મેડિટેશન માટે આરામથી બેસી જાઓ. મેડિટેશન કરવા માટે અનુકૂળ અને આરામદાયક સ્થિતિ લઈ લો. આરામથી સુખાસનમાં બેસી જઈશું. આજે આપણે 7 ચક્ર મેડિટેશન કરીશું. 7 ચક્ર મેડિટેશન દ્વારા આપણા 7 ચક્રો જાગૃત થાય છે. 7 ચક્રો જાગૃત થવાથી આપણા શરીર, મન અને આત્માની ઉર્જામાં વધારો થઈ શકે છે. તો ચાલો મેડિટેશન માટે કનેક્ટ થઈએ. બોડી એકદમ રિલેક્સ, પરંતુ કમર ગરદન સીધા કરી દઈએ. 7 ચક્રની અલગ અલગ મુદ્રામાં આપણે ધ્યાન કરવાનું છે. શરૂઆતમાં આપણી હથેળી, ખુલ્લી હથેળી આસમાન તરફ રાખી સાથળ પર ટેકવી દઈએ. એક ઊંડો શ્વાસ અંદર, ધીરે ધીરે બહાર. આપનું શરીર અને મન એકદમ તંદુરસ્ત અને શાંત થઈ રહ્યું છે. શરીર એકદમ રિલેક્સ અનુભવી રહ્યું છે. 7 ચક્રમાં સૌથી પ્રથમ ચક્ર છે મૂલાધાર ચક્ર. મૂલાધાર ચક્રની મુદ્રા છે ચીન મુદ્રા. એટલે કે બંને હાથની પહેલી આંગળી ને અંગૂઠા સાથે જોડી દઈશું. બાકીની 3 આંગળીઓ ખુલ્લી રાખી દઈશું. હથેળીની ચીન મુદ્રા રાખી મૂલાધાર ચક્રનું ધ્યાન કરીએ. મૂલાધાર ચક્રનું સ્થાન લિંગ અને ગુદાની વચ્ચે સ્થિત છે. 4 પાંખડી યુક્ત લાલ રંગના મૂલાધાર ચક્ર પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. મૂલાધાર ચક્રના દોષો, કામ, ભય વગેરે દૂર થઈ રહ્યા છે. મૂલાધાર ચક્રના દેવતા ગણપતિનું ધ્યાન કરીશું. ગણપતિ દેવતા મારામાં શુદ્ધતા, પવિત્રતા, સર્જનતા, કલાત્મકતા વગેરે ગુણો પ્રકટ કરી રહ્યા છે. જે ગુણો મારા આવનાર ડ્રીમ બેબીમાં પણ વિકસિત થઈ રહ્યા છે. મૂલાધાર ચક્રનો મંત્ર છે લમ. લમ મંત્રનું 3 વખત ઉચ્ચારણ કરીશું. લમ. 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 સેવન ચક્રમાં બીજું ચક્ર છે સ્વાધિષ્ઠાન ચક્ર. સ્વાધિષ્ઠાન ચક્રની મુદ્રા માટે એક બીજી હથેળી ઉપર મૂકી બંને હાથના અંગૂઠાને સામ સામે જોડી દઈશું. બંને હાથની હથેળી ભેગી કરી આપણે આપણા ખોળામાં મૂકી દઈશું. અંગૂઠા સામસામે જોડેલા રાખીશું.
સ્વાધિષ્ઠાન ચક્રનું ધ્યાન કરીએ. સ્વાધિષ્ઠાન ચક્રનું સ્થાન લિંગ પાસે રહેલું છે. 6 પાંખડીનું ઓરેન્જ કલરનું આ સ્વાધિષ્ઠાન ચક્રનું ધ્યાન કરીશું. સ્વાધિષ્ઠાન ચક્રના દેવતા બ્રહ્માનું ધ્યાન કરીએ. જે બ્રહ્મા સૃષ્ટિના સર્જનકાર છે, તે જ દેવતા મારા ગર્ભાશયમાં ઉચ્ચ કોટીના ગર્ભનું નિર્માણ કરી રહ્યા છે. મારામાંથી ક્રોધ, દ્વેષ વગેરે નકારાત્મક લાગણીઓ દૂર થઈ રહી છે. મારામાં ચોકસાઈ, આનંદ, સર્જનાત્મકતા, શાંતિ, ધીરજ વગેરે હકારાત્મક લાગણીઓ પ્રગટી રહી છે. મારી ભીતર હકારાત્મક લાગણીઓ પ્રગટી રહી છે. સ્વાધિષ્ઠાન ચક્રનો મંત્ર છે વમ. વમ મંત્રનું 3 વખત ઉચ્ચારણ કરીશું. વમ. 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 ત્રીજું ચક્ર છે મણિપુર ચક્ર. મણિપુર ચક્રની મુદ્રા માટે બંને હાથની હથેળી સામ સામે જોડી અંગૂઠાને આંટી મારી દઈશું અને હાથની હથેળી નાભીને સમાંતર રાખીશું. નાભી પાસે સ્થિત 10 પાંખડીના પીળા રંગના મણિપુર ચક્રનું ધ્યાન કરીએ. મણિપુર ચક્રના દેવતા વિષ્ણુનું ધ્યાન કરીશું. વિષ્ણુ દેવતા મારા ભીતરથી લોભ, ભય વગેરેનો નાશ કરી રહ્યા છે. મારામાં શાંતિ, દ્રઢ મનોબળ, ઉદારતા જેવા ગુણો વૃદ્ધિ પામી રહ્યા છે. મને મારામાં સંપૂર્ણ વિશ્વાસ છે. મને મારામાં સંપૂર્ણ વિશ્વાસ છે. હું સતત મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરું છું. હું સતત મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરું છું. મણિપુર ચક્રનો મંત્ર છે રમ. રમ મંત્રનું 3 વખત ઉચ્ચારણ કરીએ. રમ. 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 ત્યારબાદ ચોથું ચક્ર એટલે અનાહત ચક્ર. ડાબો હાથ ચીન મુદ્રામાં રાખી સાથળ પર ટેકવી દઈશું. જમણો હાથ ચીન મુદ્રામાં રાખી હૃદય પર રાખીશું. ચીન મુદ્રા એટલે અંગૂઠો અને પહેલી આંગળી જોડેલા રાખીશું. બાકીની 3 આંગળીઓ ખુલ્લી કરી દઈશું. હૃદય પાસે સ્થિત એવા અનાહત ચક્રનું ધ્યાન કરીએ. લીલા રંગના 12 પાંખડીના
અનાહત ચક્રનું ધ્યાન કરીશું. અનાહત ચક્રના દેવતા ભગવાન શિવજીનું ધ્યાન કરીએ. મારામાંથી આળસ, ઉદાસીનતા વગેરે દૂર થઈ રહ્યા છે. મારામાં પ્રેમ, નમ્રતા અને ભક્તિ જેવા સુંદર સદ્ગુણો વિકસી રહ્યા છે. સહાનુભૂતિ અને પ્રેમથી હું સભર છું. મારું હૃદય સહાનુભૂતિ અને પ્રેમ સભર છે. અનાહત ચક્રનો મંત્ર યમ. યમ મંત્રનું 3 વખત ઉચ્ચારણ કરીશું. યમ. 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 ત્યારબાદ છે વિશુદ્ધ ચક્ર. વિશુદ્ધ ચક્રની મુદ્રા માટે બંને હાથની આંગળીઓની આંટી મારી દઈશું. બંને અંગૂઠાને જોડેલા રાખીશું અને આપણી હથેળીને નાભીને સમાંતર રાખીશું. વિશુદ્ધ ચક્રનું સ્થાન કંઠમાં રહેલું છે. કંઠમાં સ્થિત 16 પાંદડી યુક્ત આછા વાદળી રંગના વિશુદ્ધ ચક્રનું ધ્યાન કરીશું. વિશુદ્ધ ચક્રના દેવતા જીવાત્માનું ધ્યાન કરીએ. મારા ગર્ભમાં પાંગરી રહેલો જીવાત્મા પણ આનંદિત છે, સુખરૂપ છે, ઐશ્વર્યવાન છે. મારામાંથી ઈર્ષ્યા, અસત્ય વગેરે દોષ દૂર થઈ રહ્યા છે. હું સૌની સાથે સત્ય, સહકાર અને સરળતા અનુભવું છું. મારું દરેક કાર્ય હું વિશ્વાસથી કરું છું. મારા વિચારોને સરળતાથી રજૂઆત કરું છું. વિશુદ્ધ ચક્રનો મંત્ર છે હમ. હમ મંત્રનો 3 વાર ઉચ્ચારણ કરીશું. હમ. 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 ત્યારબાદ ઉપર જતા 6થું ચક્ર આવે છે આજ્ઞા ચક્ર. આજ્ઞા ચક્રની મુદ્રા માટે 3 આંગળીઓને વાળીને જોડી દઈશું. પ્રથમ આંગળી સીધી જોડેલી રાખીશું અને અંગૂઠાને સામસામે જોડી દઈશું. આજ્ઞા ચક્ર માટેની મુદ્રા નાભીને સમાંતર આપણે હાથ રાખીશું. 2 આંખની વચ્ચે રહેલા આજ્ઞા ચક્રનું ધ્યાન કરીશું. 2 પાંખડી યુક્ત
વાદળી રંગના આજ્ઞાચક્રનું ધ્યાન કરીએ. આજ્ઞાચક્રના દેવતા ગુરુનું ધ્યાન કરીએ. મારા પરમ કૃપાળુ ગુરુ મારા ગર્ભસ્થ શિશુની રક્ષામાં છે. તેમનામાં જ્ઞાનનો પ્રકાશ પાથરી રહ્યા છે. મારામાં રહેલા અભિમાન, ઘમંડ જેવા દોષો દૂર કરી મારામાં એકાગ્રતા, બુદ્ધિમત્તા જેવા ગુણો વિકસાવી રહ્યા છે. આજ્ઞાચક્રના મંત્ર ઓમનું 3 વાર ઉચ્ચારણ કરીએ. હવે સહસ્ત્રાર્થ ચક્ર. સહસ્ત્રાર્થ ચક્ર શિખાના સ્થાને સ્થિત છે. સહસ્ત્રાર ચક્રની મુદ્રા માટે અંગૂઠો અને આંગળીની એકબીજા સાથે આંટી મારી દઈ ટચલી આંગળીને સીધી રાખીશું. છેલ્લી આંગળી સીધી રાખી બાકીની બધી જ આંગળી અને અંગૂઠાની આંટી મારી દઈશું. હાથની હથેળીની મુદ્રા નાભીને સમાંતર રાખીશું. શિખાના સ્થાને સ્થિત 1000 પાંખડી યુક્ત જાંબલી રંગના સહસ્ત્રાર ચક્રનું ધ્યાન કરીએ. સહસ્ત્રાર ચક્રના દેવતા પરમાત્માનું ધ્યાન કરીશું. હું દિવ્ય શક્તિનો અંશ છું. મારી ભીતર પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. હું ભીતરથી ખૂબ શક્તિશાળી છું. મારામાં અનંત શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત વહી રહ્યો છે. મારું જીવન આનંદિત છે. હું એ પરમ આનંદની અનુભૂતિ કરું છું. હું પરમ આનંદથી યુક્ત છું. હું પરમ આનંદની અનુભૂતિ કરું છું. સહસ્ત્રાર ચક્રના મંત્ર અ ઉ મ નું ઉચ્ચારણ કરીશું. આપનું શરીર અને મન એકદમ શાંત, પ્રસન્ન અને ઉર્જાસભર છે. આપનું આવનાર ડ્રીમ બેબી પણ ખૂબ જ આનંદિત, પ્રસન્ન, શાંત અને સ્થિર છે.
સેવન ચક્રના ધ્યાનથી આનંદથી અભિભૂત અને ઉર્જાસભર છું. ધીરે ધીરે શ્વાસની ગતિ પ્રત્યે જાગૃત થઈએ. ધીરે ધીરે આપના શરીર પ્રત્યે સજગ થઈશું. ધીરે ધીરે આસપાસના વાતાવરણ પ્રતિ સજગ થઈશું. ધીરે ધીરે મનની પ્રસન્નતાએ શાંતિનો અનુભવ કરતા કરતા ધીરેથી આપની આંખોને ખોલી શકો છો.